આ સત્યનું પાલન એ જ ધર્મ. धर्म न दूसर सत्य समाना, कभी झूठ का आचरण न करे. क्यों? क्योंकि तुमको अपने लिए सत्य ही चाहिए. कोई दूसरा तुमसे झूठ बोले तुमको अच्छा लगता है? इसका मतलब तुमको औरों से अपने लिए सत्य ही चाहिए. तो तुम औरों से अपने लिए जो चाहते हो वैसा ही व्यवहार तुम औरों के साथ करो. बस यही हो गया धर्म. आत्मनः प्रतिकूलानि परेशान न समाचरे. बीजा कोई तमारा घर में चोरी करे तमने गमे? तमारा घर में चोरी थाय नथी गमतुं ने तो तमारे चोरी न कराय. बीजा कोई तमने छेतरे तमने गमे तो तमाराथी कोईने न छेतराय. बीजा कोई तमारू अपमान करे छे ई तमने गमे नहीं तो पछी तमाराथी बीजानुं अपमान न थाय. तमने तमारा माटे जे प्रतिकूल लागतो होय एवो व्यवहार बीजा साथे न करवो एनुं नाम धर्म. केटली सीधी सादी वात. आत्मनः प्रतिकूलानि परेशान न समाचरे. कोक आपने छेतरी जाए तो ये अधर्म, ये खोटो, અને આપણે કોકને છેતરીએ તો એ આપણી હોશિયારી. પતિ ઘરમાં બેઠો બેઠો છાપું વાંચતો હતો. દિવસ રવિવારનો હતો, રજાનો. પત્ની શાક માર્કેટમાં પધારેલા. થોડી વારમાં થેલી ભરીને આવ્યા. શાક લાવ્યા. થેલી મૂકી કિચનમાં. પોતે આવી પતિની પાસે સોફા ઉપર બેઠા. પરસેવો લૂછ્યો અને પછી કે જગતમાં ક્યાંય નીતિ જેવું રહ્યું જ નથી. તો બોલો તો ટીવી જોતો રહ્યો એટલે કોણી મારીને કે તમને કહું છું. આપણે ત્યાંની લક્ષ્મીઓ એની ટિપિકલ સ્ટાઇલ હોય છે. સાંભળ્યું? તમને કહું છું. કે હું છે પણ કે જગતમાં ક્યાંય નીતિ જેવું નથી રહ્યું. કે હા તે શું થયું? અરે શું થયું? શું શાકભાજી લેવા ગઈ હતી તો મને ખબર છે, લઈ આવીને. કે હા પણ રીંગણા લીધા ને તો 2.5 રૂપિયાના કિલો રીંગણા લીધા. તો એને 5 રૂપિયાની નોટ આપી. હો, તે એણે 2.5 રૂપિયા પાછા આપ્યા. 1 રૂપિયાની 2 નોટ અને 8 આના આપ્યા ને તે એમાં 2 દસકા, 1 પાંચકું અને 1 પાવલી. હવે 2 દસકાની વચ્ચે ખોટી પાવલી એણે એવી રીતે છુપાવીને મને ભરાવી દીધી કે મને ખબર ન રહે. કેવા કેવા છેતરે છે લોકો. તો આવડા પાછો છાપું લઈને કે હે ભગવાન, મને તેમ કે હું થઈ ગયું, અનીતિ થઈ ગઈ, ક્યાંય નીતિ રહી નથી. પાવલીનો સવાલ છે. આટલી બધી હું રડે છે, આટલી બધી હું દુઃખી થાય. મારા જબ્બાને ખિસ્સામાં નાખી દે. હું સાંજે જવાનો છું મંદિરે દર્શન કરવા. જેનું કોઈ નહીં એનો ભગવાન. ત્યાં શ્રીમતીજી ઉવાચ, તમારે એ પાવલીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આવ્યા મોટા કર્ણદાનેશ્રી. અરે એમ બધી પાવલીઓ બગાડીએ તો ભિખારી થઈ જાય, રસ્તા ઉપર આવી જઈએ. આ તો હું છું ને તે તમારું ઘર ચાલે છે. લગભગ બધી શ્રીમતીજીઓ આમ જ બોલતી હોય. તમારે પાવલીની ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તો કે પછી હું આદુ કોથમીર મરચા લેવા ગઈ ને તે મેં 8 આનાના લીધા અને પછી એ જ રીતે 2 દસકાની વચ્ચે ઓલી ખોટી પાવલી નાખી
આમ થોડું કરી દેખાડી પધરાવી દીધી, બોલે લઈ લીધી, ગઈ. વાહ! એટલે રીંગણાવાળો બકાલી તને છેતરે તો એ અધર્મ, એ અનીતિ, અને તું કોકને પધરાવીને વહી આવી એ તારી હોશિયારી. આપણા કાટલા કેવા જુદા જુદા છે માપવાના. जो तुम अपने लिए नहीं चाहते वैसा व्यवहार तुम औरों के साथ ना करो, ये धर्म है. तुम अपने लिए सत्य चाहते हो, कोई झूठ बोले तुमसे, तुमको अच्छा नहीं लगता, तुम औरों के साथ झूठ मत बोलो, सत्य ही बोलो. और इसलिए उपनिषद समझाते हैं, सत्यम वद सत्यम वद धर्मं चर मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव स्वाध्यायान् मा प्रमदः श्रद्धया देयम् આવા બધા આદેશ ઉપદેશ આપણને ઉપનિષદો આપે છે. શરૂઆત ક્યાંથી થાય છે? સત્યમ વદ. જેટલું સત્યનું વ્રત કરશે, બધા સત્યનું આચરણ કરશે, એટલી કોર્ટો ઓછી, એટલા પોલીસ સ્ટેશન ઓછા, એટલા વકીલના ધંધા ઓછા હાલે. એટલે વકીલને હરાપ એમ નહીં, હા, એ કંઈક બીજું ગોતશે. પણ જેટલું સત્યનું આચરણ એટલો સમાજ સુખી, એટલું સમાજનું કલ્યાણ. આજ માણસ સત્યનારાયણની પૂજા તો કરે દર પૂનમે, પણ અસત્ય બોલે રોજ. तो तुम पूजक किसके हो? सत्य के कि असत्य के? धर्म केवल पूजा पाठ, मंदिर जाना, दर्शन करना यही नहीं है. धर्म हमारे आचरण में होना चाहिए. धर्म हमारे जीवन का प्राणवायु है. श्वसो, धर्म को जियो. आचार प्रभवो धर्म, धर्मस्य प्रभुरच्युत. आचरण को धर्म कहा है. सदाचरण हो. तो सत्यम परम धीमहि से भागवत का प्रारंभ है. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે. સુતજી બેઠા છે વ્યાસાસન ઉપર. ગોમતીનો કિનારો છે, અરણ્ય છે. આવો માંડવો બાંધવાની જરૂરત તો હવે એટલા માટે પડે કે ઝાડવા કાપી નાખ્યા આપણે, બાકી ઝાડવાના છાયામાં બધા બેઠા છે. પૂછ્યું શૌનકાદિ ઋષિઓએ, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનગ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણી યાન્યુત. 6 प्रश्न पूछे हैं महाराज. आप सभी धर्म शास्त्रों को जानते हो, आप इतिहास के ज्ञाता हो, आप पुराणों के तो मास्टर हो, पुराणी हो. कृपा करके हमको ये बताओ, ये समझाओ कि इन सभी पुराणों, इतिहासों, धर्मशास्त्रों का सार क्या है. पहला प्रश्न है
शास्त्रों का सार क्या है, ये सभी ग्रंथ मिलकर के कहना क्या चाहते हैं। दूसरा प्रश्न, श्रेय क्या है? श्रेय कल्याण। तीसरा प्रश्न, श्रेय की प्राप्ति का साधन क्या है, यानी किस प्रकार से मनुष्य का कल्याण होए, समझाओ। चौथा प्रश्न, भगवान के अवतार का प्रयोजन क्या है, शा माटे भगवान अवतार ले छे। पांचवा प्रश्न, कौन कौन अवतार हुए और उन अवतारों ने क्या क्या लीलाएं करी, ये हमको बताओ। छठवां और अंतिम प्रश्न, अवतार लेने के उपरांत जब भगवान स्वधाम चले जाते हैं तो फिर धर्म कहां जाता है, कहां रहता है। जब श्री कृष्ण परमात्मा अपनी लीला को समेटकर स्वधाम पधारे, धर्मः कम शरणम गतः, फिर धर्म किसकी शरण में गया, कहां पे रहा। एनो मतलब जारे अवतार अपनी सामे न होय त्यारे धर्म क्या रहे छे, एनु दर्शन क्या थाय छे। धर्म खाली पोथीना पानामां नथी रहतो, धर्म केवल पोथी के पन्नों में नहीं रहता, धर्म रहता है महापुरुषों के आचरण में, संतों के आचरण में, भक्तों के जीवन में धर्म रहता है। तो ये 6 प्रश्न हैं। भगवान 6 गुण वाले हैं। 6 भग जिसमें है उन्हें भगवान कहते हैं। धन जिसके पास हो वो धनवान, तो भग जिसके पास है वो भगवान। ऐश्वर्य, वीर्य, यशः, श्रीहि, ज्ञान, वैराग्य, ये 6 जिसमें है वो भगवान। ऐश्वर्य, वो ईश्वर है, उसकी सत्ता है, उसका प्रभाव है। वीर्य, पराक्रम, प्रभावी है, वीर है। यश, उसका यश ऐसा होता है कि या तो तुम उसका समर्थन करो या तो तुम उसका विरोध करो, लेकिन तुम उसकी उपेक्षा नहीं कर सकते। आइदर यू लव हिम और यू हेट हिम, बट यू कैन नॉट इग्नोर हिम। श्री ही, वहां सब प्रकार की संपत्ति होती है। ज्ञान, भगवान में संपूर्ण ज्ञान संपूर्ण समय के लिए होता है। और वैराग्य, वो कहीं चिपकता नहीं है। वैराग्य 16,108 રાણીના સ્વામી થાય કૃષ્ણ અને સોનાની દ્વારકા વસાવે તો પણ ક્યાંય આસક્તિ નહીં। કૃષ્ણ લીલા જ્યારે સમેટે છે ત્યારે કોઈ પત્ની પાસે નથી અને કોઈ દીકરો પણ આપણને એમ હોય કે છોકરામાં પ્રાણ અટક્યા હોય કે આવી જાય અમેરિકાથી પછી જાઉં। છોકરાના છોકરા પાણી મૂકે, મોઢામાં ગંગાજળની ચમચી પધરાવે તો જાઉં। કે દાદાનો પ્રાણ જતા નથી, દુખી બહુ થાય પણ પ્રાણ જતા નથી। કેમ કે છોકરાના છોકરામાં અટક્યા છે આસક્તિ। ભગવાનમાં વૈરાગ્ય। આ 6 વસ્તુથી જે યુક્ત છે તે ભગવાન। ऐश्वर्य,
वीर्य यशः श्रीः ज्ञान वैराग्य। 6 ગુણવાળા ભગવાન એટલે એને જાણવા માટે 6 પ્રશ્ન કર્યા, જે આપણે જોયા. પહેલો પ્રશ્ન શાસ્ત્રોનો સાર શું, બીજો પ્રશ્ન શ્રેય શું, ત્રીજો પ્રશ્ન શ્રેયની પ્રાપ્તિનું સાધન શું, ચોથો પ્રશ્ન ભગવાનના અવતારનું પ્રયોજન શું, પાંચમો પ્રશ્ન કયા કયા અવતાર કેટલા થયા અને કયા કયા એમણે લીલાઓ કરી, અને છઠ્ઠો અંતિમ પ્રશ્ન ભગવાન સ્વધામ પધારે પછી ધર્મ કોને શરણે જઈને રહેશે. આ 6 પ્રશ્નોના જવાબમાં સુતજીએ ભાગવત સંભળાવ્યું 12 સ્કંધમાં. એક એક પ્રશ્નનો જવાબ 2 સ્કંધમાં આપ્યો. ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે, અને એટલા માટે જો તમે ધ્યાનથી જુઓ ને તો આ 6 પ્રશ્નોનો જવાબ એક જ છે, ભક્તિ. હવે તમે લેતા જાઓ. શાસ્ત્રોનો સાર શું? ભક્તિ. શ્રેય શું? કલ્યાણ. ભક્તિ. એ શ્રેયની પ્રાપ્તિનું સાધન શું? ભક્તિ. એક સાધન ભક્તિ હોય છે. એટલે નિત્ય પૂજા કરો, પાઠ કરો, જપ કરો, ભગવાનની ભક્તિ કરો. એ કરતા કરતા શું થશે, શું મળશે? તો ભગવાનની ભક્તિ. ભગવાનના અવતારનું પ્રયોજન શું? ભક્તોની ભક્તિ. એને માટે જ ભગવાન આવે છે, ભક્તો માટે ભગવાન આવે. જ્ઞાનીઓને માટે આવવાની જરૂર નથી પડતી. જ્ઞાનીઓ મોટા દીકરા છે, એ ભગવાન પાસે જાય. ભક્ત નાના છોકરા છે, નાનું છોકરું રડે એટલે માં બધા કામ પડતા મૂકીને દોડીને નાના છોકરા પાસે જાય. મોરે પ્રૌઢ તનય સમજ્ઞાની बालक सुतैव दास अमानी. रामायण में भगवान स्वयं कहते हैं, ज्ञानी मेरा बड़ा बेटा है, बड़ा वाला लड़का, और भक्त मेरा छोटा बालक है. बड़े लड़के को कोई काम हो मां से पिता से तो वो उसके पास जाएगा, लेकिन छोटा बालक जहां है वहां जैसे ही रोएगा, उसके रुदन को सुन करके मां सब काम छोड़ करके बच्चे के पास जाएगी. भगवान का अवतार होता है भक्तों के लिए. भगत भूमि भूसुर सुरभि सुरहित लागी कृपाल. करत चरित धरि मनुज तनु सुनत मिटहि जग जाल. सुनत मिटहि जग जाल. भगत भूमि भगत भूमि भूसुर सुरभि सुरहित लागी कृपाल. करत चरित धरि मनुज तनु सुनत मिटहि जग जाल. भगत भूमि भूसुर सुरभि सुरहित लागी कृपा. करत चरित धरि मनुज तनु सुनत मिटहि जग जाल. सुनत मिटहि जग जाल. सुनत मोरे लाल श्याम भजन सुलगन. मोरे लाल श्याम भजन सुलगन. मोरे
कौन कौन अवतार हुए और क्या क्या लीलाएं करी, तो जितने अवतार हुए उसकी चर्चा है। और ऐसी ऐसी लीलाएं करी ताकि उसमें भक्तों की रक्षा हो और भक्तों की भक्ति की भी रक्षा हो, उनके विश्वास की रक्षा हो, ऐसी लीलाएं करी। और भगवान स्वधाम पधार गए, फिर धर्म किसकी शरण में जाकर के रहा? बोले भक्तों की शरण में। એટલા માટે તો ભક્તો અને સંતો પ્રત્યે આપણને આટલી શ્રદ્ધા, ભક્તિ એમના જીવનમાં રહે છે. ધર્મ એમના આચરણમાં છે. આ 6 પ્રશ્નના જવાબમાં શ્રી સુત મહારાજે નૈમિષારણ્યમાં ભગવાનની મંગલ કથા સંભળાવી. આરંભમાં 2 શ્લોકમાં સુત પુરાણીએ શુકદેવજીને વંદન કર્યા. યમ બ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરબોભિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયાઃ પુરાણગુહ્યમ તમ વ્યાસસૂનુપયામિ ગુરુમ મુનિમ ગુરુમ. સુતજીએ શ્રી સુખદેવ મહારાજના મુખે ભાગવત સાંભળ્યું પહેલી વાર. જ્યારે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી ને ગંગાના કાંઠે, ત્યારે અનેક ઋષિઓ ત્યાં બેઠા હતા, એમાં સુતજી પણ બેઠા હતા અને એમણે સાંભળી છે કથા. ભાગવતમાં અનુરાગ થયો. જેના થકી જે ગ્રંથમાં તમારો પ્રવેશ થયો હોય એ મહાપુરુષને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવા જોઈએ. શુકદેવજીને વંદન કર્યા. પ્રથમ શ્લોકમાં વિરાગી શુકદેવને વંદન કર્યા અને બીજા શ્લોકમાં અનુરાગી શુકદેવને વંદન કર્યા. પહેલા શ્લોકમાં જન્મતાની સાથે સહજ વૈરાગ્ય વાળા તે પિતાના ઘરને છોડીને જઈ રહેલા શુકદેવની વંદના. અને ભાગવતની મંગલ કથા સંભળાવતા એવા શુકદેવની વંદના છે. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. ભગવાન નરનારાયણને વંદન કર્યા, દેવી સરસ્વતીને વંદન કર્યા, ભગવાન વેદવ્યાસને વંદન કરી અને સુત મહારાજે નૈમિષારણ્યમાં કથાનો આરંભ કર્યો. હે મુનિઓ, મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ કયો? અત્યારે દુનિયામાં આમ ધર્મ તો એક જ છે, અને આ સનાતન વૈદિક ધર્મ એટલા માટે કે એમાં ઉદારતા છે, સહિષ્ણુતા છે. આ દયાના આધારે ટકેલો ધર્મ છે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. જેમ સત્ય એક વચનમાં જ હોય એમ ધર્મ પણ એક વચનમાં હોય તો સારું. પણ હવે ધર્મનું જ્યારથી બહુવચન થઈ ગયું ને ત્યારથી ધર્મને નામે ઉપદ્રવ વધ્યા. साधना की पद्धतियां अलग अलग है, मजहब अलग अलग होता है, धर्म एक ही होता है. जो सत्य से संबंधित है
एनीवे, पूछा गया कि सबसे श्रेष्ठ धर्म क्या है, कौन सा? तो बड़ा सुंदर जवाब मिला भागवत में यहां पर, सवई पुंसाम परो धर्मो यतो भक्ति अधोक्षजे अहैतुक्य प्रतिहता ययात्मा संप्रसीदति। मनुष्य का श्रेष्ठ धर्म, मनुष्यों में श्रेष्ठ धर्म वही है जिसका आचरण करने से भगवान में प्रेम हो जाए, यानी भक्ति हो जाए। वही भक्ति आत्मा को प्रसन्न करती है। भगवान में भक्ति का तात्पर्य है भगवान में प्रेम, और भगवान मतलब वो कोई सातवें आसमान में नहीं रहता, वो तो व्यापक है, हरि व्यापक सर्वत्र समान। वेद कहते हैं सर्वम खलु इदम ब्रह्म। इसलिए ईश्वर से प्रेम का तात्पर्य है जड़ चेतन सभी के प्रति प्रेम, उसको कहते हैं भक्ति। तुम्हें ऐसा प्रेमी बनावे, ऐसी भक्ति तुम्हारे में जागृत करे, वही विश्व का श्रेष्ठ धर्म है। जो तुम्हें नफरत करना सिखावे, घृणा करना सिखावे, हमारे मजहब को जो न माने वो काफिर है, और हमारे ग्रंथ को जो ना माने उसको स्वर्ग में कभी स्थान नहीं मिल सकता, ये सब बचकानी बातें हैं। ये धर्म नहीं है, ये संकीर्णता से निकली हुई गलत समझ है। तो आ यूनिवर्सल व्याख्या थी कि एज धर्म श्रेष्ठ જેનું આચરણ કરતા ઈશ્વર માટે એટલે કે આ પરમ અસ્તિત્વ માટે તમને પ્રેમ થાય, અનુરાગ થાય। એ અનુરાગ મોટા માટે નો આદર બનશે, દુખીઓ માટે કરુણા બનશે। એ અનુરાગ વાણીમાં પ્રગટ થશે તો સ્તુતિ બનશે, અને ક્રિયામાં પ્રગટ થશે તો સેવા બનશે। પણ તમને પ્રેમી બનાવે એ ધર્મ છે। મઝહબ નહીં સિખાતા આપસ में बैर करना। પણ છતાંય બેવકૂફીની વાત એ છે કે ધર્મને નામે જેટલા યુદ્ધ લડાયા અને धरती જેટલી रक्त रंजित थी, शायद ही अन्य कारणों से इतनी रक्त रंजित हुई है। तो अनेक प्रकारनी बेवकूफीओं में धार्मिक बेवकूफी सौथी वधारे खतरनाक होय छे, बहु नुकसान करे। तब श्रीमद् भागवत एकदम उदार और स्वस्थ दृष्टि देता है। सवई पुंसाम परो धर्मो, पुंसाम मनुष्यों के लिए, मनुष्यों में वही सबसे श्रेष्ठ धर्म है जिसका आचरण करने से तुम प्रेमी बन जाओ। जड़ चेतन सबके प्रति तुम्हारे हृदय में प्रेम अनुराग भर जाए। राबिया ऐसी प्रेम से भरी थी। देखो कोई कोई समझदार होता है, कहती थी खुदा से मोहब्बत करो, खुदा से मोहब्बत करो। तो धार्मिक मौलवी, संकीर्णता से भरा हुआ मौलवी कहने लगा राबिया से कि खुदा ताला से प्रेम करो, मोहब्बत करो, ये तो कहती हो, लेकिन शैतान से नफरत करो, ये भी सिखाओ, ये भी लोगों से कहो, शैतान से नफरत करो। और फिर तुम करती हो कि नहीं शैतान से नफरत? तो राबिया ने बड़ा सुंदर जवाब दिया कि खुदा से मोहब्बत करने में इतनी व्यस्त हूं और मस्त हूं कि शैतान से भी नफरत करने का मेरे पास टाइम ही नहीं है।
हाँ, अराबियानो धर्म ये श्रेष्ठ धर्म जिसमें मोहब्बत की बात है। तो चाहे हिंदू हो, चाहे मुसलमान हो, चाहे सिख हो, चाहे ईसाई हो, चाहे बौद्ध हो, चाहे जैन हो, जूइश हो, सब में वही श्रेष्ठ है, उसी का धर्म श्रेष्ठ है जो इस परम अस्तित्व के प्रति तुमको प्रेम से भर दे, अनुराग से भर दे, करुणा से भर दे। આવી ભક્તિના પછી બે પુત્ર હોય છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ ભક્તિને લઈને જ ભગવાન અવતાર લે છે. એવા 24 અવતાર થયા ભગવાનના, એની કથા ભાગવતમાં છે. પ્રથમ અવતાર સનત કુમાર બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજો અવતાર વરાહ ભગવાન પૃથ્વીને જળમાંથી બહાર કાઢી. ત્રીજો અવતાર નારદ ભક્તિ માર્ગનું દર્શન કરાયું. ચોથો અવતાર નરનારાયણ બદ્રિકાશ્રમમાં તપ કર્યું. આ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ 4 આશ્રમ માટે 4 અવતાર છે. સનત કુમાર બ્રહ્મચર્ય માટે, વરાહ અવતાર ગૃહસ્થો માટે. વરાહ યજ્ઞ સ્વરૂપ છે, ગૃહસ્થોએ યજ્ઞ કરવાના હોય છે. નારદ અવતાર વાનપ્રસ્થો માટે, એને ભક્તિ કરવાની હોય છે. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. નરનારાયણ અવતાર એ સંન્યાસીઓ માટે છે, સંન્યાસીઓએ તપ કરવાનું હોય છે. બધું છોડી નિવૃત્તિ માર્ગ બદ્રિકાશ્રમમાં ભગવાને પણ પછી ઉદ્ધવને છેલ્લે પોતાની પાદુકા આપીને આજ્ઞા કરી, તું બદ્રિકાશ્રમ જતો રહે, હવે તારા માટે કોઈ કર્તવ્ય બાકી નથી રહ્યું, ત્યાં જઈ મારું ધ્યાન કર, ઠંડી આદિ બધું સહન કર, તપ. સોનું જેમ અગ્નિમાં તપાવોને શુદ્ધ થાય, એમ તપસ્વીઓ તપ કરીને પોતાના તનને મનને શુદ્ધ કરે છે. 5મો અવતાર એ કપિલ ભગવાન માં દેવહૂતિના માધ્યમથી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. ભગવાનનો 6થો અવતાર અત્રિ અનસુયાને ત્યાં દત્ત ના રૂપે દત્તાત્રેય ભગવાન, પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો ભગવાન દત્તે. 7મો અવતાર આકુતિ માતા થી રુચિ ઋષિને ત્યાં યજ્ઞ સ્વરૂપ ભગવાન પ્રગટ થયા. આ પ્રવૃત્તિ માર્ગ. 8મો અવતાર નાભી રાજાના ઘરમાં માતા મેરુ દેવીથી ભગવાન ઋષભદેવ પ્રગટ થયા. આ નિવૃત્તિ માર્ગનો અવતાર છે. યજ્ઞ એટલે પ્રવૃત્તિ માર્ગ અને ઋષભદેવ ભગવાનનો માર્ગ એ નિવૃત્તિનો માર્ગ. વૈષ્ણવો જેને 8મો અવતાર ગણે છે જૈન પરંપરામાં, એ પ્રથમ તીર્થંકર મનાયા. એનું બીજું નામ આદિનાથ. આપણે અહીંયા નાથ દ્વારાજી, કેસરિયાજી, ત્યાં જૈનો વૈષ્ણવો બધા ભેગા થઈને પૂજા કરે. ઋષભદેવ ભગવાન, જૈનોમાં આદિનાથ પ્રથમ તીર્થંકર, વૈષ્ણવોમાં 8મો અવતાર. 9મો અવતાર એ પૃથુ ભગવાન. રાજાના ધર્મ શું, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, શાસન વ્યવસ્થા ધર્મ નિરપેક્ષ હોય કે ધર્મ સાપેક્ષ, એ બધી ચર્ચા પૃથુના ચરિત્રમાં છે.
10મો અવતાર ભગવાન મત્સ્ય નારાયણ, 11મો અવતાર કૂર્મ નારાયણ, કૂર્મા અવતાર, મત્સ્ય અવતાર, કૂર્મા અવતાર. 12મો અવતાર એ ધન્વંતરી ભગવાન, અમૃત અને ઔષધિઓ લઈ અને સમુદ્ર મંથનથી પ્રગટ થયા. 13મો અવતાર એ મોહિની અવતાર, ભગવાને મોહિની રૂપ બનાવી દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. આ કૂર્મ અવતાર, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, આ બધા સમુદ્ર મંથન સમયે થયા. 14મો અવતાર એ નરસિંહ ભગવાન, ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. હિરણ્યકશિપુને માર્યો. 15 વામનકમ, 15મો અવતાર એ વામન ભગવાનનો. ભગવાન વામન બનીને બલિરાજાને ત્યાં યજ્ઞમાં ગયા. 3 પગલા પૃથ્વી માગી, 2 ડગલામાં બધું માપી લીધું. 3જા ડગલા માટે બલિને કહ્યું પદાની ત્રીણી દત્તાની. અસુરાધિપતિ તે 3 પગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો, આ માત્ર 2 થયા. બતાવ ત્રીજું પગલું ક્યાં રાખું? અને બલિએ કહ્યું પદમ તૃતીયમ કુરુ શીર્ષણી મે નિજમ. ત્રીજું ડગલું આ મારા મસ્તક ઉપર રાખો. મારું શરીર પણ પાર્થિવ છે, પૃથ્વીનો જ અંશ છે. 3જા ડગલામાં બલિએ પોતાની જાત અર્પણ કરી દીધી. તમે બીજું બધું ભગવાનને આપો ને તમે તમારી જાત ભગવાનને ન સોંપો તો ભક્તિ અધૂરી. નવધા ભક્તિમાં 9મો અને છેલ્લો પ્રકાર એટલે આત્મનિવેદનમ. આત્મનિવેદન ન થાય ત્યાં સુધી અધૂરું. भगवान तुमसे ही नहीं चाहते, भगवान तुमको भी चाहते. जब हम मंदिर में जाते हैं तो क्या हम भगवान को चाहते हैं कि हम भगवान से चाहते हैं? मंदिरों में भीड़ किन लोगों की है, भगवान से चाहने वालों की कि भगवान को चाहने वालों की? 16મો અવતાર એ પરશુરામ અવતાર, ભગવાનનો આવેશ અવતાર છે. અધર્મી રાજાઓને જોઈ એને દંડ આપવા માટે ભગવાન પરશુરામ બન્યા. 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી. બધા રાજાઓને આડેધડ માર્યા એમ નહીં. એ કંઈ ક્ષત્રિયોના વિરોધી નહોતા. એ અધર્મી જે રાજાઓ હતા, અધર્મી શાસકો, એને દંડ દેતા હતા. જનક રાજાનું સ્વાગત છે. હા, જનક રાજાનો ખૂબ આદર કરે છે પરશુરામજી, દશરથજીનો આદર કરે છે. એટલે હું કયા કરું કે પરશુ તો હતું પરશુરામ પાસે, પણ એના પરશુની પાસે આંખ હતી, દ્રષ્ટિ હતી. આંધળો નહોતો કુવાડો, એ આડે ધડ નહોતો ચાલતો. અધર્મી હોય એની ગરદન ઉપર જ તે પ્રહાર કરતો. ભગવાનનો આ આવેશાવતાર છે. 17મો અવતાર એ વ્યાસ અવતાર. વેદોને વ્યવસ્થિત કર્યા, વેદ પરંપરા ચલાવી, પુરાણોની રચના કરી, ધર્મનો ઉપદેશ કર્યો. 18મો અવતાર એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, ધર્મનું આચરણ કરીને બતાવ્યું. અને એટલા માટે શ્રી રામ મૂર્તિમંત ધર્મ ગણાય છે. રામો વિગ્રહવાન ધર્મ. 19 અને 20મો અવતાર એટલે યદુવંશમાં બલભદ્ર અને શ્રી કૃષ્ણ. 21મો બુદ્ધ. 22મો અવતાર કલ્કી થશે કલિયુગના અંતે. તો 22 જ થયા, 2 કયા રહી ગયા? એ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં, પછી બીજા સ્કંદમાં, પછી 11મા સ્કંદમાં, આ બધી જગ્યાએ
અવતારની ગણતરી આવે છે. કોઈક જગ્યાએ 24ની ગણતરી બરાબર બેસી જાય છે, કોઈક જગ્યાએ નથી બેસતી. અહીંયા 22 જ થયા. એટલે પછી મહાપુરુષો એમ કહે છે કે આમાં ભગવાનના બીજા 2 અવતારની ચર્ચા ના આવી. હરિ અવતાર, જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, અને હયગ્રીવ અવતાર, બ્રહ્માને જ્યારે નિદ્રા આવી ગઈ ને બ્રહ્માજીના મુખમાંથી વેદ ચોરીને લઈ ગયો હયગ્રીવ નામનો રાક્ષસ, અને ભગવાને હયગ્રીવ બની પેલા રાક્ષસને મારી અને વેદ પાછા લઈ આવી આપ્યા બ્રહ્માને. એ વેદનું જ્ઞાન પાછું બ્રહ્માને મળ્યું ત્યારે બ્રહ્મા જાગ્યા પછી સૃષ્ટિ કરી શક્યા, નવી સૃષ્ટિની રચના કરી શક્યા. આમ 24 અવતાર. તો વળી પાછા ઘણા એમ કે હરિ અવતાર પણ 2, એક જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો તે, અને બીજા જેણે મધુવનમાં ધ્રુવજીને દર્શન આપ્યા એ. તો વળી એમ કે તો પાછા 11મો સ્કંદ ઉપાડો, એમાં ભગવાનનો હંસાવતાર પણ છે. તો આમ 2 હરિને ગણો, હયગ્રીવને ગણો, હંસાવતાર ગણો. અષ્ટમ સ્કંદમાં ભગવાને અજીત અવતાર લઈ દેવો દાનવોને ભેગા કરી સમુદ્ર મંથન કર્યું. આવી કથા છે. આ બધાને ભેગા કરો તો પાછા કેટલા બધા 24ની ઉપર વયા જાય અવતાર. એટલે કે છે કે તમારે 24ના આંકડાને વળગી રહેવું એવું જરૂરી નથી. અવતારા યસંખ્યેયા, ભાગવત કહે છે. અવતારો અસંખ્ય છે. એટલે હિન્દુ પરંપરામાં અવતારવાદને માનવા વાળાઓમાં આ અવતાર છેલ્લો, હવે પછી કોઈ નહીં આવે એવી વાત છે નહીં. જ્યારે જ્યારે જે યુગમાં ધર્મની હાનિ થાય, અધર્મ વધતો જાય અને જરૂર પડે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે. जब जब होई धर्म के हानि, बाढ़ असुर अधम अभिमानी, करही अनीति जाय नहीं बरनी, सीधही विप्र धेनु सुर धरनी, तब तब प्रभु धरी विविध शरीरा, ओ हरहि कृपा निधि सज्जन पीरा. गीताમાં પણ ભગવાન કહે છે, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम्, परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे युगे, संभवामि युगे युगे. ક્યારે અવતાર થાય ને શા માટે થાય, આ બંને વાતની સ્પષ્ટતા કરી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, અને અભ્યુત્થાનમ અધર્મસ્ય, ધર્મની ગ્લાનિ થાય અને અધર્મનું અભ્યુત્થાન થાય, ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે. અને શા માટે? કે પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય. સાધુઓનું પરિત્રાણ એટલે રક્ષણ કરવા માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મના સંસ્થાપન માટે. એટલે કે સાધુતાનું રક્ષણ કરવા માટે, દુષ્ટતાનું દમન કરવા માટે, અને ધર્મનું સંસ્થાપન એટલે કે મૂલ્યોની પાછી પ્રતિષ્ઠા થાય એ માટે ભગવાન અવતાર લે છે.